નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મહિલાનો પીછો કરી અભદ્ર ઇશારાઓ કરનાર ઈસમ વિરુદ્ધ ધોળકા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા ફરિયાદ અપાઈ। ધોળકા તાલુકાના કચેરી રોડ પર આવેલા બેકા ટેકરી ખાતે રહેતા લઘુમતી કોમની પરણિતાને ધોળકાના ખુલ્લાપુરા ખાતે રહેતા માથાભારે ઝુલકર સલીમભાઈ શેખ નામના ઈસમે મારી નાખવાની ધમકી, બળાત્કાર ગુજારવાના કેસમાં ધોળકા પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન પર આરોપી મુક્ત થઈ બહાર આવ્યો હતો। આ આરોપી બહાર આવ્યા બાદ પરણિતાના ઘર પાસે આટાફેરા મારતો અને ભોગ બનનાર પીડિતા જ્યારે પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે બહાર નીકળી ત્યારે તેનો પીછો કરી અભદ્ર ઇશારાઓ કરી અભદ્ર માંગણી કરી માનસિક ત્રાસ આપતો હોય પીડિત મહિલાએ ધોળકા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબને લેખિતમાં ફરિયાદ આપી કડક કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી। ધોળકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહ્યું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ। ઝુલકર સલીમ શેખ આરોપી જેની ઉપર મેં એફઆઈઆર કરી છે એ વ્યક્તિ મને બહુ જ હેરાન કરે છે। હું સવારે મારા બચ્ચાઓને સ્કૂલે મેકવા જાઉં છું ત્યારે ત્યાં જ ઊભો હોય છે અને મને ગંદા ગંદા ઇશારા કરતો હોય છે, મને હેરાન કરે છે, મારા ઘરમાંથી નીકળવાનું મુશ્કેલ કરી નાખ્યું છે, મને આપઘાત કરવા ઉપર મજબૂર કરે છે। એને કાયદા કાનૂનનો સહેજે ડર નથી અને મને પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો છે કે એ મને ન્યાય અપાવશે।